બુધવાર 13 મે 2026 રોજબરોજના સામાન્ય દિવસો દરમિયાન બાઇબલ વાંચન યોહાન 15:1-8 કલમ વાંચીશું. હું ખરો દ્રાક્ષાવેલો છું અને મારો બાપ માળી છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી. હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠા કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. તમે બહુ ફળ આપો, એમાં મારા બાપને મહિમા મળે છે, અને એથી તમે મારા શિષ્ય થશો. આમેન. હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. યોહાન 15:5. એક ગીત કે જે મારા માટે અર્થપૂર્ણ રહ્યું છે તે ખાતરી આપે છે કે ઈશ્વર પર્વત પર અને ખીણમાં, એમ બંને જગ્યાએ મારી સાથે છે. પછી ભલે ગમે તે મારા માટે ઉત્તમ દિવસો હોય કે ખરાબ દિવસો હોય, પરંતુ ઈશ્વર સાથેના મારા સંબંધનું મૂલ્યાંકન કર્યા પછી મને સમજાયું છે કે પર્વતો એટલે સારા દિવસો અને ખીણરૂપી ખરાબ દિવસોની વચ્ચેના સામાન્ય દિવસો દરમિયાન હું ઈશ્વરની હાજરીનો અનુભવ કરવામાં નિષ્ફળ જાઉં છું. એવા દિવસો કે જ્યારે હું મીટિંગો, કોન્ફરન્સ કોલ દ્વારા થતી વાર્તાલાપ અને ઈમેલ જોવામાં અને કરવામાં વ્યસ્ત હોઉં છું, ત્યારે હું ઈશ્વરથી દૂર થઈ જાઉં છું. હું બેધ્યાન અને વિચલિત થઈ જાઉં છું અને વિચારું છું કે ઈશ્વર વગર પણ હું જીવન જીવી શકું છું. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો તમે મારામાં રહો અને હું તમારામાં, તો તમે ઘણા ફળ આપશો. કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો આપણે ફળ આપવા માંગીએ છીએ, તો આપણે દરરોજ ખ્રિસ્ત સાથે જોડાયેલા રહેવાની જરૂર છે. જ્યારે આપણે સામાન્ય દિવસોમાં વિચલિત થઈએ છીએ અને આપણે અજાણતા દૂર ખેંચાઈ જઈએ છીએ, ત્યારે પણ આપણે મજબૂત ઈરાદા સાથે આપણા બધા દિવસો દરમિયાન ખ્રિસ્તમાં જોડાયેલા રહેવું જોઈએ. આજનો સુવિચાર: હું સામાન્ય દિવસો દરમિયાન પણ ઈરાદાપૂર્વક ઈશ્વર તરફ ફરીશ. મધ્યસ્થી: દરરોજ ઈશ્વર સાથેની સંગત માટે સમય કાઢવો. પ્રાર્થના: પ્રેમાળ ઈશ્વર, અમને હંમેશા તમારામાં રહેવા માટે મદદ કરો, ખાસ કરીને એવા દિવસો દરમિયાન કે જ્યારે આ દુનિયા અમને વધારે વિચલિત કરે છે. પ્રભુ ઈસુના નામમાં, આમેન.